ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે મોરબી મહાનગરપાલિકામાં અરજદારો હેરાન થયા છે। જન્મ મરણના દાખલા કઢાવવા આવતા લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા। એક જ સિસ્ટમ કાર્યરત હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને હાલાકી પડી રહી છે। દરરોજ 200 થી 300 લોકો આવતા હોવા છતાંય સિસ્ટમ ન વધાર્યાનો દાવો કરાયો છે। અરજદારોની મુશ્કેલી ઘટાડવા બીજી સિસ્ટમ કાર્યરત કરાય તેવી લોકોની માંગણી છે। સામાજિક કાર્યકરની મેયર અને મ્યુનિસિપલ કમિશનરને સુવિધા વધારવા માટે રજૂઆત પણ કરાઈ। માણસોને તકલીફ બહુ પડે છે। મેં મહાનગરપાલિકાના કમિશનરને મેયરશ્રીને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી હતી। એક પણ છે તો ડબલ કરો તો જન્મ મરણના દાખલામાં ઘણી ગળતી થાય છે। અત્યારે તમે જોશો તો હળવદના 500 થી 400 માણસો હોય છે, પણ બચારા સવારના આવ્યા હોય ભૂખા તરસ્યા વગર, નાના નાના છોકરા લઈને આવતા હોય। અહીંયા તો નાના નાના છોકરા પણ સુઈ જાય છે, એવી પરિસ્થિતિ છે। તો મારી નમ્ર વિનંતી કલેક્ટર સાહેબને અને સાહેબને નમ્ર વિનંતી મેયરશ્રીને કે આ ડબલ તમે કરો તો ટ્રાફિક ઓછો થાય। કારણ કે હવે તો ગામડાના પણ આવે છે, કારણ કે હવે તો ડિજિટલ કરવાનું છે, તો આ બાબતમાં તાત્કાલિક થાય એવી નમ્ર વિનંતી માંગીશ કે અહીંયા કણે જ્યારે માણસો આવે છે ટોકન માટે લાઈનમાં ઉભા રહેવા માટે, તો સૌ પોતપોતાના ટાઈમ પર આવતા હોય, બરાબર છે। 9 વાગે આવે કોઈ, પોતપોતાના ટાઈમથી અલગ અલગ, પણ અહીંયા જ્યારે ટોકનમાં જ્યારે લાઈનમાં ઉભું રહેવાનું હોય છે ત્યારે કોઈ પ્રકારની વ્યવસ્થા નથી હોતી। તો એના કારણે એવું થાય છે કે 9 વાગે આવેલો હોય ને પાછળ 11 વાગે આવેલો હોય ને, તો 11 વાગ્યા વાળો પેલા આવી જાય છે, તો એના માટેની કોઈ જ વ્યવસ્થા નથી। અને બીજું, અંદર એ સાઈન સિક્કા કરીને એના માટેની જન્મ તારીખના દાખલાના સુધારા અથવા નવા કાઢવામાં એક જ ટેબલ અવેલેબલ છે। તો મારી એવી માંગ છે કે એમાં બીજું ટેબલ આપે અને આ વ્યવસ્થા ઉપર થોડું ધ્યાન આપે, જેથી કરીને માણસોને થોડી સગવડતા પડે। વડોદરાના ડભોઈ વાઘોડિયા રોડ પર નાળામાં યુવક ખાબક્યો। નાળાની કામગીરીમાં બેરિકેડ ન લગાવતા બાઇક ચાલકનો અકસ્માત થયો। અકસ્માતમાં અંટોલી ગામના 37 વર્ષીય સંજય વસાવાનું મોત નીપજ્યું। યુવકના મોતને પગલે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા।